દીકો ગ્રોસરી કરવા જાય છે તો સ્પ્રે લગાડીને જવાનું છે. નવો છે ને, આને કહેવાય કમ્પ્લીટ બકરો તૈયાર કર્યો. આપણું છે પાર્સલ આવી ગયું. શું વાત છે બ્રા? હાય, કુરિયર આવી ગયું ઇન્ડિયાથી. એ બડી જો હું આખતો આના ખોળામાં મૂકી દેવું, એ આખતો મારા ખોળામાં. એમની બે આગળ મુકાઈ જાય. હવે આનું હા નું રિટર્નમાં આપણે બે પીતા જાવ. અને બે સાઈડમાં મૂકી દે. બે સાઈડમાં મૂકી દો. કેટલી વધી? હેલો દોસ્તો, હર હર મહાદેવ. તો અત્યારે અમે બે ડિસ્કસ કરીએ છીએ. તો વાગી ગયા છે સાંજના 6:15, 6:30, અને અત્યારે અમે નક્કી કરીએ છીએ કે બે વસ્તુમાંથી એક કરવી. તો આપણે ભાઈ જે આજે કઈ નહીં કરવાનું છે, તો આપણી પાસે બે ચોઈસ, કે એક તો કાં તો વાળ કાપવાના છે મારા, અને કાં તો નોફરીસ જઈએ. તારે શું કરવું? મારે નોફરીસ જવું છે. અને ઉપર હું બે આંગળીમાં રાખીએ આપણે, બરાબર? કે આમાં નોફરીસ અને આમાં વાળ કાપવાના. ચૂઝ કર્યામાંથી ગમે એટલું તમે વાળ કાપવાનું જ કરજો. ઓકે તો મારા ભાઈને વાળ કાપવા છે, તો આજે આપણે વાળ કાપવા નથી. મને મારા ભાઈનો પ્રેમ મને ખબર છે. એ નોફરીસ કે ને એ શરમાય છે, એને કાપવા જે વાળ જ છે. તો કાંઈ નહીં, જે કઈ છે ઊંધું કરવાનું છે. નહીં મને ખબર હોય ને તો શરમાજો. તો મારે તમારા વાળ કાપવા, હું શર્મા. નોફરીસ છે આજે. કાંઈ નહીં, એ બધું રવા દો. આપણે નોફરીસ તો જવું જ છે, જોક સપાટ. તો જોક સપાટ નોફરીસ તો જવું જ છે. એવું કહીને આપણે એને ફોલાઈ દેવાનું છે ને આપણે કપાઈ નાખવાના જે વાળ. દીકો ગ્રોસરી કરવા જાય છે તો સ્પ્રે લગાડીને જવાનું છે. નવો છે ને, આને કહેવાય કમ્પ્લીટ બકરો તૈયાર કર્યો. હા, બેસેલીન. હા, આવતા મહિને પાછું તારું બ્લોગમાં મૂકજો. આ સેમ ધીસ વર્સિસ ધીસ. ક્યારે ગ્રોસરી કરવા જવાનું? અત્યારે. હા, વેન આઈ લેન્ડ ઇન કેનેડા એન્ડ નાઉ આફ્ટર 2 months. યે ફ્લેક્સ. બોડી બતાવી દે તો ઓડિયન્સ ને બોડી. ઉપર બોડી જોવાની હે. રાજાજી રાઈટમાં દેખાય છે, અત્યારે નથી દેખાતું. પુશઅપ મારવા પડશે. બરાબર છે. ચાલ યસ, હા, કપડાં ધોતા શીખવાનો. આજે ધોવા પડશે. ચાલ, વીકડેઝમાં 7 વાગ્યા પછી અને વીકેન્ડમાં કપડાં ધોવાના હોય કેટલા એટલે વાગ્યા? ઇલેક્ટ્રિસિટી બિલ ઓછું આવે એવું કહે છે. 7:30 થઈ જાય. હા, તો ધોઈ નાખીએ કપડા. કપડા ક્યાં પણ? અહીંયા હું તમને મેં નાખી દીધા કપડાં, મેં નાખી દીધા. ઓકે. આ છે લિક્વિડ, આ છે કપડામાંથી સ્મેલ આવે ને એની ગોળીઓ. આ કમ્પલસરી નથી. ઓકે. એ કે આફ્ટર સ્ટડી લાઈફ. બાકી આ એક જરૂર છે, બરાબર છે? આ છે ને અમે કપડામાં નાખી દીધા છે ખોલી, બરાબર છે? તાર જોવો જોઈએ. ઓકે. હા, इसको खींचेगा, ઓકે. इसको खींचेगा तो ऐसा खुलेगा. એ વાંધો નહીં, એ બધું છોડ ને. આપણે આમાં લિક્વિડ નાખવાનું, બરાબર છે? ઓકે. જ્યારે તું કરીશ ને આવું આ ઢાંકણ હોય ને એમાં લિક્વિડ નાખીને આમાં નાખવાનું. મને પ્રેક્ટિસ છે, મને ખબર છે એટલે નાખું છું. બાકી આ ઢાંકણામાં એટલું લિક્વિડ નાખી દેવાનું જેટલા કપડાં એ પ્રમાણે, બરાબર? તો હું આમાં નાખી દઉં એટલે ના ખાલે. શીખ, અહીંયા નાખ. કેટલો? થોડું નાખ, હું કહું તને નાખતો જા. બસ ટચ કરાવી દેવાનું. તો આટલું લિક્વિડ નાખો. હવે બેકગ્રાઉન્ડમાં યસ મયુર મને પૂછે કે બરાબર ને? વિશાલને પૂછી લેજો કે ભાઈ આપણે કન્ફર્મેશન લેવું જરૂરી છે. થોડી ગોળીઓ નાખવાની આમાં. એમાં નહીં, એ અલગથી નાખવાની. હમણાં મયુર પૂછશે કે એમાં. હા, એ આમાં નાખવાની હોય ને. હા, આ પોડ્સ એટલે આ છે ને ઓલી છે તારી પાસે ઓલી હોય ને ગોળીઓ હોય ને, પણ એમાં જ નાખી દે, ઈ બહાર નીકળવાની સ્પેસ રહે ને એમાં. ઓકે. હા, એટલે આમાં નાખી દીધી. કરી દે બંધ, કરી દે. આવો બસ, અને સ્ટાર્ટ. 1 મિનિટમાં કઈ ચેન્જ નહીં કરવાનું. નહીં, સ્ટાર્ટ કરી દીધું. અને ડોર લોક થઈ ગયો. અહીંયા બધું જોઈ લેવાનું. વોર્મ, નોર્મલ, મીડિયમ એટલે એ બધું લગભગ એક જ વાર સેટ હોય. વન ટાઈમ સેટઅપ ને સ્ટાર્ટ કર્યું એટલે સ્ટાર્ટ. બરાબર છે? સિમિલરલી હું તમને ખાલી કહી દઉં છું અને ઓડિયન્સને કહી દઉં કે આ છે ને ડ્રાયર છે. જ્યારે કપડાં ધોવાઈ જાય ને પછી બતાવો. ખબર કેમ પડે કે આ ડ્રાયર ને? આમાં છે ને તારે લિક્વિડ નાખવાનું હોય, આમાં નથી. ડ્રાયરમાં ન હોય. ઓકે ઓકે ઓકે. બરાબર? આપણે જે ખોલ્યું ને એમાં વોશર, બરાબર છે? તો હમણાં પછી આ કપડાં ધોઈ જાય ને કલાક પછી, ત્યાં સુધીમાં આપણે ફટાફટ ગ્રોસરી કરી આવીએ અને પછી આવીને ડ્રાયરમાં નાખીએ. ચાલો, બરોબર ને ભાઈ? ગ્રોસરી કરવા જઈએ છીએ આજે. મેઇન નોફરીસ જવાનો પર્પસ હા, ઓડિયન્સને આપણે કહી દઈએ કે બર્ગરનો પ્રોગ્રામ છે ને આપણે બર્ગર ખાવું છે.
કાલે કાં તો પરમ દિવસે બર્ગર ખાવું છે ભાઈને, તો આપણે એ બર્ગર લઈને અને જવું છે. સેટરડે કા સન્ડે ખાશું. આજે છે ફ્રાઈડે, અત્યારે વાગ્યા છે રાતના 7:45. ચાલો તમને બહારનું વેધર બતાવી દઈએ અને ઓફિસ જવા માટે અને દૂધ લાવવાનું. દૂધ લાવવાનું છે. લાઇટ્સ ઓફ કરી દઈએ. ચાલો તો જઈએ. આપણું છે પાર્સલ આવી ગયું. હું વાત છે બ્રા. હાય કુરિયર આવી ગયું ઇન્ડિયાથી. એ બડી ચાલો તો પ્રોગ્રામ ચેન્જ. કેરીનો રસ ખાવામાં આવશે. પહેલા આપણે કુરિયર ઉપર લઈને જશું અને એને ખોલશું. હવે પહેલા તો છે ને કુરિયર ઉપર મૂકી આવીએ. હવે પ્રોગ્રામ ચેન્જ ગાઈસ. રસ આવી ગયો છે. બર્ગરને એની પછીની પ્રાયોરિટીમાં નાખી દઈશું. ઓકે લેટ્સ ગો. આનો વહીવટ કરીને પછી જઈએ. કેવું લાગે છે ઇન્ડિયાનો સામાન ઉચકીને? બહુ બાકી. આવો માર્કેટમાં. ઓયે ઓ માય ગોડ. મૂકી દો. ये अब लेना जितना लेना કેવું વજન છે? સ્ટીલ આપણે બર્ગરનો પ્રોગ્રામ કન્ટિન્યુ છે ગાઈસ. આ તો ખાવાનું જ છે બધું, કારણ કે આપણે સન્ડે પ્લાન કર્યો છે. એકોર્ડિંગલી જશે તો વિડીયોમાં તમને ખબર પડી જ જશે આપણે ક્યાં જવાનું છે. તો ચાલો ફટાફટ ઓફિસ જવા માટે અત્યારે નીચે જઈએ. ચાલો તો આજે કુરિયર આવી ગયું છે. તો આપણે બહુ બધા પ્લાન ચેન્જ થઈ ગયા છે. એટલે બર્ગર તો બનાવવાનું જ છે. તો ફ્રેન્કીનો મસાલો આવ્યો છે તો ફ્રેન્કી બનાવવાની છે, બર્ગર બનાવવાનું છે, આ શું કહેવાય બેગલ બનાવવાનું છે. બહુ બધા પ્લાન ચેન્જ થઈ ગયા. ફરવા જવું છે તો આટલા કોલ્ડ ડ્રિંક્સ ચાલી જાય. યાર થઈ ગયો છે, કારણ કે હવે પ્રોગ્રામ ઉપર પ્રોગ્રામ એક અઠવાડિયું કન્ટિન્યુ પ્રોગ્રામ રહેશે. આવતા સેટરડે ભાઈ જવાનું છે, તો આવતા સેટરડે સુધી કન્ટિન્યુ પ્રોગ્રામ રહેશે. એટલે વિડીયોમાં જોડાઈ રહ્યો અને બાકી ઘરે જઈને આપણે જે કાંઈ બનાવીએ તમને બતાવીએ. ચાલો આ બંને ભેગા થઈને મને 2 દિવસની ટ્રીપ છે અને એમાં 9 કરી નાખીએ. 2 દિવસની ટ્રીપ છે. કોણ કોણ પીવાનું? તો નથી પીવાની ને? તમે હું પીસ ને તે તમે ઓછું પીશો. તો હજી 3 નાખી. શરમ કરો. આમાં કઈક શરમ કરો. 2 દિવસની ટ્રીપમાં આટલી કોલ્ડ ડ્રિંક ન હોય તો પીવાની નથી તે ઓપરેશન કરાવ્યું છે. આ માણસે ઓપરેશન કરાવ્યું ગળાનું અને એને કોલ્ડ ડ્રિંક. બધી પીવાની નથી. આપણે છે ને ત્યાં જેટલી તો હું આથી નાવાનું છે? પીવાની નથી. પાછી લાવશું. પીવા હે ને એટલે પીવું, બાકીની પાછી લાવવાની છે. આપણે બહાર જ કોલ્ડ ડ્રિંક લીધી. અગર ગાડીમાં સુવાનું થયું અને મને આ નડી તો તમને બે બે તો ઓલી આગળ મુકાઈ જાય. એ જો હું આંકતો આના ખોળામાં મૂકી દેવું, એ આંકતો મારા ખોળામાં. એમની બે આગળ મુકાઈ જાય. હવે આનું હા રિટર્નમાં આપણે બે પીતા જાવ. અને બે સાઈડમાં મૂકી બે દે. સાઈડમાં મૂકી દો. કેટલી વહીથી હવે? 6 થઈ ગઈ. 6 થઈ ગઈ. 6 વહીથી એક એક ખીચા મૂકી દેવું. હા 8 થઈ ગઈ. હુવાનું પછી આવે પ્રશ્ન જ નથી ને. બે નાખ દેવું ખીચામાં. આ બે ખીચામાં નાખી. ખીચામાં નાખીને હુવો. એમ નહીં, બે આગળ રહી ગઈ, બે પાછળ રહી ગઈ. આ બંનેની શકલ ને વર્ષે આટલું ડ્રિંક કરવા એટલે હું મને. કહેતો હતો કે આખું મૂકી દેવું. આ આખું મૂકી દે ને તો સારું પડે. એટલે ઓલું આપણે ઓલું ઉચકવું નહીં. ટાયર વાળું છે, ટાયર વાળું. ઉચકવું ત્યાં નહીં. લઈ જાય જગ્યા, એ જગ્યા છે. અરે માર કે ચલી મે નાસ્તો કાઢો. ઈ ખાંડ છે. કે લે ને ખાઈ લેશું મમરા. डाल दे वो सब डाल दे. મમરા आगे डाल मन लेवरा डाल. છોકરો હાથ ઢીલો રાખે, શરમમાં રહે છે. લાઈ તો જોજો કચરા ટોપલીમાં ના બેસતો એ નહીં ભાઈ. છે નાસ્તો કઈ વૈધો. કાસરી છે ડબ્બા. લેવી છે બર્ગર આવે ખાઓ કાચની. આ ડબ્બામાં છે જેગરી પાવડર લાગે. તો પતી ગયો ભાઈ નાસ્તો. આવ્યો આયરું આમાં બિસ્કિટ છે. ગોતવી પડશે તો મળશે. ઉપર છે નાચોસ ઓલા ડોરિટોસ. તરબૂચ લઈ લે. ઊભા ન થઈ શકતા. એલા તરબૂચ કાપી નાખશું, કાટ ડાલેંગે. આમાંથી એક લઈ જાય બિસ્કિટ હશે એમાં. આખું બોક્સ શું કામ નાખ્યું? એમાં બિસ્કિટ કાઢી નાખ દે ને. છે કેટલા છે? 2. આખું બોક્સ ખાલી. હવે નાસ્તો છે અંદર કઈ કે બધું પતી ગયું? આ બોક્સ ને રાખજે, આપણે નાખી આવશું. એમાં નહીં હોય નાસ્તો. સોરી નહીં હોય આમાં. નહીં. ઓકે ડન. વી આર ડન. ડન.
યસ આની ડન. અંદર રહો દે પછી નાખ દેવું પતી ગયો હા બસ ભાઈ ઉપર ડોરીટોસ પડ્યા ઉપર. હજી પડ્યા છે ને ઉપર ઘરમાં. ઓકે તો તમે જોયું કે અત્યારે કઈ રીતે આપણે લોન્ડ્રીમાં કપડાં નાખ્યા. હવે એ કપડાં ધોવાઈ ગયા છે. તો હવે તમને બતાવું કે ડ્રાયરમાં કઈ રીતે નખાય. તો ચાલો યશભાઈ બતાવશો તમને. તો તમે જોઈ શકો છો કે ટાઈમર 0 થઈ ગયો છે એટલે આપણા કપડાં ધોવાઈ ગયા છે. ધોવાઈના પછી અહીંથી ખોલવાનું કઈ રીતે પહેલાં એને કરવાનું. પોઝ હા પાવર હા હા લોક થી અનલોક એ બધા કપડાં હવે અને બધા કપડાં અહીંયા સ્વિચ કરી દઈશું. બધા કપડાં ડ્રાયરમાં સ્વિચ કરી દેશું. એટલે પહેલા તો ભાઈ કપડાં ડ્રાયરમાં નાખી દીધા. હવે શું કરવાનું? તો ભાઈ બધા કપડાં ડ્રાયરમાં નાખી દીધા છે. ડ્રાયર આપણે બંધ કરીને પાવર ઓન કરશું અને સ્ટાર્ટ આપી દઈશું. ધેટ્સ ઇટ. હવે ચાલુ થઈ ગયા કપડાં સુકાવાના. સુકાવાના. 67 મિનિટ દેખાય છે એટલે અરાઉન્ડ કલાક પછી પાછું આવશું. બંધ ને બહુ બધું નાખ્યું છે. જેમ જેમ ખાવું એમ બતાવી દઈશું. અત્યારે સડનલી રસ્તામાંથી આવતા હતા ને પ્રોગ્રામ સ્વિચ કરી નાખ્યો. પ્રોગ્રામ હેઝ બીન ચેન્જ. બહુ બધા ચેન્જીસ આવે છે વસ્તુના કારણે. તો હવે કાલે અમે જવાનું વિચાર્યું છે રોડ ટ્રીપ ઉપર 2 દિવસ 500 કિલોમીટર દૂર જવાના છીએ. આપણા એક એ બધું તમને વિડીયોમાં જ બતાવી વિડીયોમાં જ બતાવશો. તમને આખી જર્ની તમને બતાવશું. સસ્પેન્સમાં જ રાખીએ એટલે નીકળીએ અમે. કારણ કે અમને નથી ખબર ક્યાં ક્યાં જવાનું. જવાનું છે અમને નથી ખબર. ખાલી સામાન લઈ લીધો છે અને એટલું ખબર છે કે 1 નાઇટ સ્ટે કરવાનું છે. હા 2 દિવસની ટ્રીપ છે બરાબર ને. એટલે બધું ગોદરાઈ અમે બધું લેવાનું છે એટલે એ બધું તમને આગળ બતાવીએ કે કેટલું લીધું. આવતીકાલે બરાબર છે. એટલે બન્યા રહો અમારી હારે. અને આવતીકાલે અમે હા ડેસ્ટિનેશન ફિક્સ છે ક્યાં જવાનું છે. 500 કે 550 કિલોમીટર છે. પણ રસ્તામાં ક્યાં રોકાશું કઈ રીતે રહેશું કોઈ વસ્તુનું ફિક્સ નથી. એટલે જર્ની કઈ રીતે છે એ ફિક્સ નથી પણ ડેસ્ટિનેશન ફિક્સ છે. એટલે તમને બધી આખી જર્ની બતાવીએ કઈ રીતનું છે. જ્યાં મજા આવે ત્યાં ઊભું રહી જવાનું છે બરાબર ને. ચાલો તો અત્યારે જે નાસ્તો બાસ્તો સૂકો નાસ્તો છે અત્યારે મૂકી દઈએ. બાકી જે વસ્તુ કાલે લેવાની છે એ બધી ફ્રીજમાં મૂકી દીધી છે. તો એ બધી વસ્તુની પ્રિપેરેશન કરીને કાલે મળીએ સીધા ટ્રીપ ઉપર. ચાલો હર હર મહાદેવ એન્ડ ગુડ નાઇટ.